હાલોલ નગરપાલિકાના કર્મચારીઓના ભવિષ્ય નિધિના નાણાં સમયસર જમા ન કરાવવાના મામલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વડોદરા પ્રાદેશિક કચેરીએ કડક કાર્યવાહી કરી છે। ઈપીએફઓ દ્વારા જાહેર કરાયેલી પીએફ બાકીદારોની યાદીમાં હાલોલ નગરપાલિકાનું નામ સામેલ કરવામાં આવ્યું છે। નગરપાલિકા પાસે વ્યાજ અને પેનલ્ટી સહિત ₹6,57,26,345ની બાકી રકમ હોવાનું નોંધાયું છે। આ મામલે અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થતાં ઈપીએફઓએ બાકીની રકમની વિગત જાહેર કરી છે। શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વડોદરા કચેરીએ પીએફની બાકી રકમ ધરાવતી વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યાદી બહાર પાડી છે। તેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા પાસે સૌથી વધુ બાકીદારી હોવાનું સામે આવ્યું છે। ઈપીએફઓના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2026 સુધીની સ્થિતિ મુજબ વ્યાજ અને પેનલ્ટી સાથે કુલ ₹6.57 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે। નગરપાલિકા સમક્ષ જે ઈપીએફઓ દ્વારા 6 કરોડ જેટલી અંદાજિત 6 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવી છે તે બાબતે જણાવવાનું કે નગરપાલિકા દ્વારા લગભગ 2017થી 22ના સમયગાળા દરમિયાનની આસપાસના સમયગાળા દરમિયાન જે ઈપીએફઓની રકમ ભરવાની હોય તે રકમ ન ભરેલ હોય અને તે અંગેની વિગતોને ચકાસણી કરી ઈપીએફઓ દ્વારા જે તે સમયે 3 કરોડ જેટલી રકમની રિકવરી કાઢવામાં આવેલી હતી, જે નગરપાલિકા દ્વારા ઓલરેડી ભરપાઈ કરી જ દેવામાં આવેલી છે। આમ છતાં ઈપીએફઓ દ્વારા તેમની કોઈક અલગ રીતે ગણતરી થતી હશે તે પ્રમાણે ઇન્ટરેસ્ટ અને ડેમેજીસની રકમ કાઢી અને નગરપાલિકા સમક્ષ 6 કરોડ જેટલી રકમની રિકવરી દર્શાવવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ જે ગણતરી છે એ અન્યાયી હોવાની બાબતની રજૂઆત ઓલરેડી ઈપીએફઓ સમક્ષ કરવામાં જ આવેલી છે અને આ ઉપરાંત સીજીઆઈટી અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવેલો જ છે અને તેઓને જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે અથવા તો આ બાબતે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ રકમનો કોઈ પણ જાતનો ઉપાડ ન કરવા સૂચના આપવામાં આવેલી જ છે। આમ છતાં તેઓ દ્વારા બેંક ઉપર પ્રેશર કરવામાં આવી રહેલ છે અને કાર્યવાહી કરવાની વાત કરેલ છે।